હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને જો અત્યારે આપણે રસોઈ કરવા માંડ્યા છીએ. આમાં થઈ ગયું છે શાક, દાળ અને સૂકી ભાજી કરવાની છે અને કેરીનો રસ કાઢી લેશું હવે. અને આજે તો છે સોમવતી અમાસ. આજે પરસોત્તમ મહિનાનો છેલ્લો દિવસ, એટલે આજથી પૂરું, પછી છેલ્લો દિવસ છે આજે પરસોત્તમ મહિનાનો. આવતીકાલથી પરસોત્તમ મહિનો પૂરો. જુઓ, આજે આપણે પણ અહીંયા વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. તડકો નથી બહુ અને થોડા થોડા વાદળા પણ છે, તો નક્કી નહીં આજે વરસાદ આવી પણ શકે. અને જો ગઈકાલે કથામાં ચટાઈ લઈ ગયા હતા ને, તો મેલી થઈ ગઈ હતી, આપણે ધોઈ નાખી છે. આજના જમવાના મેનુમાં છે સૂકી ભાજી, ભીંડાનું શાક, પાપડ, દાળ, કેરીનો રસ, કાકડી ટમેટાનું સલાડ, કાચી કેરી, ભાત અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. અને વાની બેને જો ગરમા ગરમ રોટલી ઉતરતી હતી ને, તો જમી લીધું છે. આજના જમવાના મેનુમાં છે સાબુદાણાની ખીચડી, સાથે છે ભાખરી, તળેલા મરચાં, તળેલા સિંગદાણા, છાશ, દહીં અને જો હેતુ માટે છે ભાખરી પીઝા. અને વાનીબેન તો માં જમવા બેસી જ ગયા છે સાબુદાણાની ખીચડી લઈને, કેમ કે એને ભાવે બહુ. અને આજે સોમવતી અમાસ હતી એટલે અમે લોકો રહ્યા હતા, એટલે જો આપણે ફરાળમાં બનાવ્યું છે. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે જુઓ, સવારે 6 વાગ્યાથી લાઇટ વહી ગઈ છે, તો કહે છે કે 12 વાગે આવશે. એટલે બધું કામકાજ પતાવી લીધું છે. જુઓ, પંખો બંધ છે. આજે આપણે પંખાની ને એની સાફ સફાઈ પણ કરી નાખી છે. લાઇટ નહોતી ને, તો બધાયથી આજે સાફ સફાઈ કરી નાખી છે. અને 12 વાગે આવશે ત્યારે મશીનમાં આપણે કપડાં ધોશું. અત્યારે રસોઈ કરી નાખી ફટાફટ. જો બાકી બધું કામ પતી ગયું છે. અને છોકરા વયા ગયા છે સ્કૂલે. અને જો આજે અમારા ગાર્ડનમાં પણ ઘણા બધા ફૂલ ઉગ્યા છે. જાસૂદનું ફૂલ, પછી અહીંયા છે પિંક કલરના ગુલાબનું ફૂલ. જો અહીંયા લાઇટ પિંક કલર છે. જો કેવો મસ્ત લાગે છે. આજે ઘણા બધા ફૂલ આવ્યા છે. જો આ કલર પણ કેટલો સરસ છે, ઓરેન્જ કલર. અને આ છે રેડ જાસૂદ. સ્કૂલે આવી ને તરત એક્ટિવિટી કરવા માંડી છે. એના ટેબ્લેટમાં એક્ટિવિટી આપી છે ને, તો એ કરે છે. જો આ ક્રાફ્ટ પેપર લઈને હજી તો સ્કૂલેથી આવ્યા બેન, અને તાત્કાલિક કરવા જ માંડી. ક્રાફ્ટ પેપર લઈ આવી. શું છે આવવાની? વચ્ચે બનાવું છું. ઓકે. આજના જમવાના મેનુમાં છે ચોળી બટેટાનું શાક, રોટલી, પાપડ, દાળ. નાસ્તામાં આપ્યા હતા છે ભજીયા, ભાત, કેરી, છાશ અને અથાણું. તો આટલું છે આજના મેનુમાં. તો વાની બેને બાની સાડી પહેરી છે એના, અને સાડી પહેરીને રમે છે પાછળના રૂમમાં. જુઓ, શોખ જાગ્યો અત્યારે ને કે લે હું સાડી પહેરવું, કે બાને કે તમારી, અને સાડી પહેરીને રમે. જોવો અહીંયા પાછળના રૂમમાં એસી ચાલુ છે અને અહીંયા રમે છે. તો આજે આવી ગયા છે ફૈબા. અમારા ફૈબા છે, અને આ બે છે મારા નણંદ, અને આ છે મારા જેઠ. કેમ છો? મજામાં. કેમ છો? મજામાં.
ફૈબા મહાદેવ હર ખૂબ મજા આવી આવી ને અને બ્લોગ જોવો છો ને મારા અને આ છે મારા જેઠાણી સૌથી મોટા જેઠાણી કેમ છો મહાદેવ હર આજના જમવાના મેનુમાં છે ખીચડી ભાખરી પછી અહીંયા છે બટેટાનું શાક ડુંગળી ટમેટાનું સલાડ અને છાશ તો આટલું છે આજના મેનુમાં. The next day. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. વાની, આજે તારે ઇંગ્લિશની વીકલી ટેસ્ટ હતી તો કેવું ગયું પેપર? બહુ મસ્તી એમાં છે ને અત્યારે ખાલી સ્કૂલ ખોલી તો ખાલી એક જ ચેપ્ટર કરાવ્યું હતું હા, તો એટલે છે ને વન ચેપ્ટરની જ હતી વીકલી ટેસ્ટ. હા, અને એટલે. મોગલી એમાં બે ક્વેશ્ચન આન્સર હતા, એક લોન્ચ ક્વેશ્ચન આન્સર, હા, બે ટ્રુ ઓર ફોલ્સ, ઓકે, અને થોડાક છે ને રાઇમિંગ વર્ડ્સ અને થોડાક ન્યુ વર્ડ્સ ને મીનિંગ તો મને આવડી જ ગયા. હા, વાહ. ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન આન્સર ખાલી મને લોન્ચ ક્વેશ્ચન આન્સરમાં થોડું ઓલું થયું, બાકી આવડી ગયું. ઓકે. અને આજે નાસ્તો કર્યો તો કે નહોતો કર્યો? ચાલો આપણે જોઈ એના ડબ્બામાં, કેમ કે આજે આપણે દીધું હતું એને ભેળ, સૂકી ભેળ બનાવીને દીધી હતી. હવે જોઈ કે આજે નાસ્તો કર્યો છે કે નહીં. બાકી અમારે એનું કામ એવું છે કે ભાવતી વસ્તુ હોય ને તો ખાય, બાકી ન ખાય. ચાલો, 2 ખાના તો ખાલી થઈ ગયા છે, જે આમાં જ થોડીક વધી છે એટલે આજે પૂરો કરી ગઈ છે નાસ્તો. જો આ 2 ખાનામાં આપણે છે ને ભેળ દીધી હતી એને, અને આમાં દીધા હતા એને હાઇડ એન્ડ સીક બિસ્કિટ. એટલે 1 ખાનું જો કમ્પ્લીટ છે અને બિસ્કિટે ખાઈ ગઈ છે. હવે આમાં જ થોડીક રાખી છે. કાલે આપણે શું દેશું? પરોઠા અને દહીં. ના તો ના કાલે ના તું મને લીચી લીચી તો ફિનિશ કરી ગઈ તું. તો છે ને આજના જમવાના મેનુમાં છે મગ, દૂધી બટેટાનું શાક, છાશ, ટિંડોરા મરચાંનો સંભારો, કાકડી, ચટણી, કાચી કેરી, તળેલા મરચાં, પાપડ, ભાત અને રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો જો આજથી વાની બેનને હોમવર્ક પણ સ્ટાર્ટ થઈ ગયું છે. હમણાં સ્ટાર્ટિંગમાં 1 વીક હતું એટલે નહોતા આપતા, પણ જો હવે આજથી આપવા માંડ્યા છે. અને વીકલી ટેસ્ટ પણ લેવાઈ ગઈ ગઈકાલે જ. કાવાની? આજે જ લેજે. હા, આજે જ હતી. હા, આજે વેનસડે છે ને. અને જો વાની હોમવર્ક કરવા બેસી ગઈ છે. અત્યારે કરે છે હિન્દીનું, અને પછી કયું છે? પછી ઇંગ્લિશ. ઓકે. એ લોકોને ડેઈલી 2 હોમવર્ક આપે છે, તો એ કરવાના રહીએ. જો તો બેન બેસી ગયા છે કરવા. હિન્દીમાં તો બહુ જાજુ છે. પહેલા શ્રુત લેખન લખવાનું, એટલે કે ઓલા શબ્દ હોય ને એ, પછી શબ્દાર્થ એટલે કે મીનિંગ અને ક્વેશ્ચન આન્સર. અને છે ને આમાં એક આ પોયમ છે. અને ઉઠીને પહેલાં તો સાંજે ગાર્ડનમાં રમી આવી, અને હવે જો રમીને આવી ગઈ છે ને, એટલે હવે એ કે હોમવર્ક કરી લઉં. એટલે થોડુંક જો થઈ ગયું છે. જો માર છે ને કોપીરાઇટિંગમાં છે ને આખી પોયમ લખવાની. હા, જો આ ફર્સ્ટ પોયમ છે. શું નામ છે પોયમનું? પોયમનું છે ચિડિયા કા સંસાર. ઓકે. અને હમણાં એને મને ગાઈને પણ સંભળાવી, તો એ આવડી ગઈ છે એને. ये संभ्रो जो सबसे पहले मेरे घर का अंडे जैसा था आकार, तब मैं यही समझती थी बस इतना सा ही है संसार. આજના જમવાના મેનુમાં છે વઘારેલી ખીચડી, સાથે છે ભાખરી, લીલી ડુંગળી, છાશ, વેફર, ને વેફરની સાથે જુઓ ચટણી આવી, અહીંયા મરચાં છે, અને જુઓ આપણે લાડવા આવ્યા છે પ્રસાદીના, તો એ પણ છે. તો આટલું છે આજના ડિનરમાં. તો આજના વ્લોગને એન્ડ આપણે આયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.